નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. રેલવે સ્ટેશન રોડ પર આવેલ દુકાનદારો, વેપારીઓ, ધંધાર્થીઓ દ્વારા ઓવરબ્રિજની ડિઝાઇનમાં ફેરફાર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લખ્યો પત્ર. સૂચિત જોશીપરા ઓવરબ્રિજના પ્રોજેક્ટ વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેમાં મુખ્ય જોશીપરા સૂચિત રેલવે ક્રોસિંગ ઓવરબ્રિજની ડિઝાઇનમાં ફેરફાર કરવાની માગણી કરી છે. કિરીટ ફ્યુલ, હરખાણી ટ્રેડર્સ, સાગર ઓટો, ભૂમિ ઇલેક્ટ્રિક, ગુરુકૃપા દૂધગાલય, સોમનાથ હોટલ સહિતના વેપારીઓ, ધંધાર્થીઓએ મુખ્યમંત્રીને પાઠવેલા પત્રમાં એવી માગણી કરી છે કે જોશીપરા રેલવે ક્રોસિંગ ઉપર જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે ઓવરબ્રિજ બનાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હોય તેમાંની ઓવરબ્રિજની ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવે તેવી માગણી વેપારીઓ દ્વારા કરવામાં આવી હતી, જેને સંબોધીને આજરોજ કલેક્ટરશ્રી ને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું. ગણ્યા છે મારે પેટ્રોલ પંપના વ્યવસાયમાં સંકળાયેલા. હાલ જે મહાનગરપાલિકા દ્વારા ઓવરબ્રિજની જે કામગીરી હાથ ધરવામાં આવી છે એ ડિઝાઇન સામે અમને પ્રોબ્લેમ છે. અમારા બધા ધંધાર્થીઓ સ્ટેશન રોડના પ્રભાવિત થાય છે. સાથે સાથે સરકારની જે કરોડો રૂપિયાની જમીન છે એ પણ આ ઓવરબ્રિજથી પ્રભાવિત થશે. સાથે સાથે શહેરના તમામ નાગરિકોને આ એક જે આપણો મેઇન રોડ છે, જૂનાગઢનો શહેરનો હૃદયસમો જે રોડ છે એ રોડ ઉપર બ્રિજ બનાવવાથી જે આની લંબાઈ વધારી અને બ્રિજ બનાવે છે એ આપણને સરદર્દ સમાન કાયમી રહેશે. એટલે જૂનાગઢની આમ જનતા પણ આની અંદર જાગૃત થાય અને આ કોઈ પણ ભોગે આ ઓવરબ્રિજની ડિઝાઇનમાં રજૂઆત કરી અને શું કહેવાય કે આમાં ફેરફાર કરે સરકાર, એવું અમે હૃદયથી પેલું કરીએ છીએ. અમારો કોઈ આશય પોલિટિક્સ નથી. અમારો માત્ર ને માત્ર અમારા રોજગાર ધંધાનો છે અને આ ડિઝાઇન ઘઉંના રોટલા સમાન છે, જેમ વાળવી તેમ વળી શકે એમ છે. ઘણા વિકલ્પો છે. અમે વિકલ્પો અમારા આવેદનપત્રની અંદર રજૂ કરેલા છે. આ ડિઝાઇન નાની થઈ શકે છે, મોટી થઈ શકે છે. જે કરવું હોય તે આ ડિઝાઇનમાં થઈ શકે એમ છે. રેલવે બોર્ડને પણ આ ડિઝાઇન સામે નાની મોટી કરવામાં પ્રોબ્લેમ નથી. એનું કારણ એ છે કે રેલવે બ્રિજની બહારની જે ડિઝાઇન છે એમાં ફેરફાર કરે. રેલવેની અંદર અમે કહેતા જ નથી, પણ રેલવેની બહારની જે લંબાઈ વધારવામાં આવી છે એ લંબાઈ ઘટાડે, સરકાર પ્રજાના પૈસાનો બચાવ કરે એવું અમારું શાસકોને વિનંતી છે. અમે આજીજી પણ કરશું. અમારો કોઈ પોલિટિક્સ ઇસ્યુ નથી. માત્ર ને માત્ર અમારા રોજગાર ધંધાનો છે. આજે અમે ઘણું બધું એમ કે શું કહેવાય ગ્રામજનોને અમે ઉપયોગી થયા છીએ. કોરોના કાળની અંદર પણ મીડિયા મિત્રોને ખ્યાલ છે કે એક જ પંપ એવો હતો કે 24 કલાક ઇમરજન્સીમાં પેટ્રોલ ડીઝલની સપ્લાય કોરોના કાળમાં લાંબો સમય સુધી અમે આપી છે. બીજા લોકોએ વળતર 10 ગણું લીધું છે. અમે જે સરકારનો ભાવ છે એ મુજબ જ અમે આપી છે. નોટબંધીમાં પણ અમે પ્રજાને એટલા જ ઉપયોગી થયા છે. આજે હું સિનિયર સિટીઝન છું. આજે અમારા આજીવિકાનો માત્ર એક જ બિઝનેસ છે. ત્યારે હું જૂનાગઢની જનતાને વિનંતી કરું છું કે આજે તમે અમારી સાથે રહ્યો. અમે વડીલોના આશીર્વાદ પણ લીધા છે. જૂનાગઢ શહેરને જોડતો એકમાત્ર મુખ્ય માર્ગ કે જેમાં બસ, ટ્રક વગેરે અત્યારે પસાર થઈ શકે એવો એકમાત્ર મુખ્ય માર્ગ છે મજેવડી દરવાજાથી બસ સ્ટેન્ડ સુધી. આ માર્ગ જ ખરેખર આખા જૂનાગઢને જોડે છે. બાકીના માર્ગો બધા વનવે છે, નાના વાહનો જ જઈ શકે એમ છે, મોટા વાહનો જઈ શકે એમ નથી. જેમ અમદાવાદમાં રાત્રિના અત્યારે બસ તમામ જગ્યાએ જઈ શકે છે એની વ્યવસ્થા લાંબા ગાળાથી કરી છે. એ જ પ્રકારે જૂનાગઢના મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોએ 20 વર્ષના પ્લાનિંગ સાથે આયોજન કરવું જોઈએ. એને બદલે ડિઝાઇનો બદલી અને માત્ર કન્સલ્ટનો બદલી અને સતત જે બ્રિજની ડિઝાઇન ફેરવી છે, આ બ્રિજની ડિઝાઇનથી રસ્તાની વચ્ચે પિલર આવશે અને રસ્તાને બંને સાઈડ તોડભાંગ થશે. જે થાય
પણ મૂળભૂત જે ડિઝાઇન હતી આની પહેલાંની જે ડિઝાઇન હતી એમાં જે એચ આકારનો જે પેલો હતો એની અંદરમાં આ જ પિલર સરકારી જમીનમાં આવતા હતા અને રોડ યથાવત રહેતો હતો અને સરકારી જમીનમાંથી પિલરથી એ આખું બ્રિજ પસાર થઈ જતો હતો. ઓવરબ્રિજનો ક્યારેય વિરોધ નથી, કોઈ પણ પ્રકારના વિકાસનો ક્યારેય વિરોધ નથી, પરંતુ અણઘડ નીતિ અને માત્ર કરોડો રૂપિયા વેડફી નાખવાની જે નીતિ છે એનો વિરોધ છે, રહેશે અને કાયમ માટે રહેશે. એટલા માટે કહીએ છીએ કે જુનાગઢને જોડતો એકમાત્ર રોડ છે અને એને અત્યારે તોડી નાખવાનો જે પ્લાન કરી રહ્યા છે એ વ્યાજબી નથી. ભવિષ્યમાં કહે છે કે અમે 5 મીટર આ બાજુ સર્વિસ રોડ, તો તમે કેવી રીતે આપશો? બધાની મિલકતો તોડીને આપશો? આ હેરિટેજ રોડ છે, આ રોડની ફરતે કમાન હતી, કમાન પણ તૂટતી ગઈ છે દિવસે દિવસે. આ આખો હેરિટેજ રોડ છે, એ હેરિટેજ રોડને તોડવાનો જે પ્રયાસ છે એ ક્યારેય કોઈ સંજોગમાં સાંખી ન લેવાય. આજે આ વેપારીઓએ શરૂઆત કરી છે, કાલે જૂનાગઢના નગરજનો શરૂઆત કરશે અને જૂનાગઢના નગરજનો રસ્તા પર આવશું ને આવશું. આ ડિઝાઇન બદલવી પડશે ને બદલવી.